નમસ્કાર. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણી સંસ્કૃતિમાં આટલા બધા તહેવારો શા માટે ઉજવવામાં આવે છે? આપણે સૌ ખૂબ જ નસીબદાર છીએ કે ભારતીય સંસ્કૃતિ જેવા અમૂલ્ય ખજાનાના વારસદાર છીએ. આપણી સંસ્કૃતિએ આપેલી કેટલી અમૂલ્ય ભેટમાંની એક ભેટ એટલે આ તહેવારો. પ્રત્યેક તહેવાર એ સ્વયં શિક્ષક છે કે પછી પાઠશાળા, એ તો હું નક્કી નથી કરી શકતી, કારણ પ્રત્યેક તહેવાર જીવન મૂલ્ય શીખવી જાય છે, જીવનના માર્ગદર્શક બની અને જીવનને તહેવાર બનાવી જાય છે. દિવાળી શીખવે છે કે અંધકાર પર પ્રકાશની જીત નિશ્ચિત છે. રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના પ્રેમ સાથે જવાબદારીનો પાઠ શીખવે છે. હોળી યાદ અપાવે છે કે દુર્ગુણનું દહન કરી અને સદગુણ સાથે જીવવું જોઈએ. નવરાત્રિ શીખવે છે કે માતૃશક્તિની ઉપાસના દ્વારા આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ જાગૃત કરવી. અને દશેરા એ તો જીવનનો સર્વોચ્ચ પાઠ શીખવી જાય છે, અસત્ય પર સત્યની જીત. એક તરફ રાવણ છે જેની પાસે અઢળક સંપત્તિ, રાજ સિંહાસન અને વિશાળ સેના. બીજી તરફ પ્રભુ શ્રી રામ, જેની પાસે નથી સંપત્તિ, નથી સિંહાસન કે નથી વિશાળ સેના. તેમની શક્તિ હતા ધર્મ અને સત્ય. રાવણ પણ ખૂબ જ શક્તિશાળી હતો. તેને પોતાની શક્તિ અને તપસ્યાથી વરુણદેવ, અગ્નિદેવ, પવનદેવ અને કુબેરને પોતાના દાસ બનાવીને રાખ્યા હતા. તેને ભગવાન શિવજી અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે કોઈ પણ દેવ કે દૈત્ય તેને હરાવી શકશે નહીં. અહીં ફરી તેને અહંકાર નડ્યો. તેણે વિચાર્યું કે જો દેવ અને દૈત્ય મને ન હરાવી શકે તો એક તુચ્છ મનુષ્યની શું તાકાત છે મને હરાવવાની? અને આ અહંકાર જ તેના પતનનું કારણ બને છે. રાવણ પર રામનો વિજય થાય છે, અસત્ય પર સત્યનો વિજય થાય છે, દુર્જનતા પર સજ્જનતાનો વિજય થાય છે. અને એટલે જ વિજયાદશમી આપણને કાયમ યાદ અપાવે છે કે દુર્જન ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, છેવટે સત્યની જ જીત થાય છે. અને પ્રભુ શ્રી રામચંદ્રના સમયથી જ વિજયાદશમીનો દિવસ વિજય પ્રસ્થાનનું પ્રતીક બની ગયું. એટલે જ છત્રપતિ શિવાજી પણ જ્યારે ઔરંગઝેબને હરાવી અને હિન્દુ ધર્મનું રક્ષણ કરવા નીકળે છે ત્યારે આ જ દિવસે પ્રસ્થાન કરે છે અને વિજય મેળવે છે. આપણા ઇતિહાસમાં તો એવા કેટલાય હિન્દુ રાજાઓ છે કે જે આ દિવસે વિજય પ્રસ્થાન કરી અને વિજય મેળવતા હતા. આજે જ્યારે આપણે સૌ આધુનિકતાની પાછળ દોટ મૂકી છે ત્યારે આ જે તહેવારો છે એ જ આપણને આપણી મૂળ સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. તહેવારો એ આપણને, દરેક વ્યક્તિને પરિવાર અને સમાજ સાથે જોડી રાખવામાં મદદરૂપ થાય છે. અને આપણે સૌએ પણ તહેવારને માત્ર એક ઉત્સવ તરીકે નહીં પરંતુ જીવન ઘડતરના અભિન્ન હિસ્સા તરીકે સ્વીકારી અને ઉજવવા જોઈએ. દશેરામાં માત્ર રાવણનું દહન નથી કરવાનું, પરંતુ આપણી અંદર રહેલા દુર્ગુણોનું દહન એટલે ખરા અર્થમાં દશેરા. માનવીના પોતાના દુર્ગુણોની સામે જીત એટલે ખરા અર્થમાં વિજયાદશમીની ઉજવણી. આભાર.